Hello friends, I am Rita. I am translating chapter 4 Wonderful Creation. The good Lord was extremely busy that day. ઈશ્વર તે દિવસે ખૂબ વ્યસ્ત હતા. He was into his sixth day of overtime. તે તેના વધારાના સમયમાં છઠ્ઠા દિવસે હતા. When he was working with full concentration, an angel appeared. જ્યારે તે પૂરી એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત દેખાણો and commented અને આ રીતે બોલ્યો, You are taking so much care for creating these creatures. તમે આ સર્જન કરવા માટે ખૂબ કાળજી લઈ રહ્યા છો. That's true, said the Lord. ભગવાને કહ્યું, હા એ સાચું છે. Do you want to know the details? શું તું વિગતે જાણવા માંગે છે? What are they? તે શું છે? The angel was curious. દેવદૂત આતુર થયો. All her parts should be movable and replaceable. તેના દરેક ભાગો ખસાડી શકાય તેવા અને એકની જગ્યાએ બીજું ગોઠવી શકાય તેવા હોવા જોઈએ. She has a lap that disperse when she stand up. તેને એક ખોળો છે જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે તે અદ્રશ્ય થઈ જાય છે. I have to endow her with a kiss that can carry everything from a broken leg to a broken heart. મારે એક ચુંબન એના ઉપર મૂકવું છે જે તૂટેલા પગમાંથી તૂટેલા હૃદય જેવી દરેક વસ્તુઓને સાજી કરી શકે. Moreover, she has to have 6 pairs of hands. વધારામાં તેણીને 6 જોડે હાથ હોવા જોઈએ. She must be able to run on any food available. અને તેણી હાજર હોય તેવા દરેક ખોરાકથી ચલાઈ લેતી હોવી જોઈએ. And should have 3 pairs of eyes. અને તેને 3 જોડી આંખો હોવી જોઈએ. The angel shook his head slowly and said, દેવદૂતે ધીમેથી તેનું માથું હલાવ્યું અને કહ્યું, a might impossible task, I suppose. આ ખૂબ જ impossible એટલે અશક્ય વસ્તુ છે. I suppose મને એવું લાગે છે. 6 pairs of hands, no way. 6 જોડી હાથ કોઈ ભોગે નહીં. No, these hands are not a problem for me. ના આ હાથ એ મારા માટે સમસ્યા નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. માતાને 3 જોડી આંખો હોવી એ મારી સમસ્યા છે. લોર્ડ લુકડ પઝલ્ડ. ભગવાને આશ્ચર્ય થઈને જોયું. Oh, so you are creating a standard model of a mother. અર્થાત તમે એક માતાનું સ્ટાન્ડર્ડ મોડલ બનાવી રહ્યા છો. બટ 3 pairs of eyes, પરંતુ 3 જોડી આંખો. વોટ ફોર, શાના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂત રસપ્રદ બન્યો. 1 pair that see her children through closed door. એક જોડ બંધ દરવાજાની અંદર પણ તેના બાળકોને જોઈ શકે. Another pair to look at the children and say. બીજી જોડ બાળકોને જુએ અને કહે, I understand and I love you without entreating a word. કોઈ પણ શબ્દ બોલ્યા વગર હું તને સમજી શકું છું અને હું તને ચાહું છું. And the third pair to see all secret things without opening them. અને ત્રીજી જોડ તેને ખોલ્યા વગર તેની સિક્રેટ વસ્તુઓને જોઈ શકે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. ભગવાન દેવદૂતે પ્રાર્થના કરી, પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટાસ્ક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. તમે એક દિવસમાં આટલી બધી મુશ્કેલીઓ મત ઉઠાવો. આઈ કેનટ. હું ના સૂઈ શકું. હી રિફ્યુઝેડ. તેણે નકાર્યું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. હું લગભગ બધું જ કામ પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડલ. મેં આ મોડલમાં મારા સારા વિચારો નાખે છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. જ્યારે તેણી બીમાર હોય છે ત્યારે આ માતા પોતાની જાતને સાજી કરી શકશે.
she would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. તે અડધા કિલા કોબીજ તેણે અડધા કિલા કોબીજથી જ પરિવારના 6 સભ્યોને ખવડાવી શકે છે. And she would manage a child bath, play, study, food and sleep without getting irritated. તેણી ચીડાયા વગર બાળકનું નાવાનું, રમવાનું, અભ્યાસનું, ખાવાનું અને ઊંઘવાની વ્યવસ્થા કરી લેશે. The angel went round the model of the mother very slowly. તેણે ખૂબ ધીમે ધીમે માતાના મોડલની પ્રદક્ષિણા કરી. He touched it and said, "It's too soft." તેણે તેણીને સ્પર્શ કર્યો અને કહ્યું, "આ ખૂબ કોમળ છે." "But very tough." પરંતુ બહુ હાર્ડ છે. said the Lord exclaimed. ભગવાને આવી રીતે કહ્યું, You cannot imagine what this mother can do and cannot imagine what this mother can do and another. આ માતા શું કરે છે અને શું સહન કરી શકે છે તે તું વિચારી ન શકે. Can it think? શું તે વિચારી શકે? Not only can she think but can reason and compromise too. તું માત્ર વિચારી જ ન શકે પરંતુ તર્ક પણ આપી શકે અને સમજાવી પણ શકે. said the Lord. ભગવાને આ રીતે કહ્યું. The angel was impressed. દેવદૂત ડિપ્રેસ થઈ ગયો. He went closer to the model and moved his finger across the cheek. અને તે મોડલની ખૂબ નજીક ગયો અને તેની આંગળી તેના ગાલ ઉપર અડાડી. ઓ લોર્ડ, ઓ ભગવાન, her eyes are leaking. તેની આંખો તો લીક થઈ રહી છે. How did this happen? આવું કેવી રીતે બન્યું? It must be a tear. આ એક આંસુ હશે. I have not put it there. મેં ત્યાં તેને નથી મૂક્યું. It is a miracle. તે એક ચમત્કાર છે. The Lord exclaimed. ભગવાને આશ્ચર્યચકિત થઈને બોલ્યા. But what is a tear for my Lord? પરંતુ ભગવાન આ આંસુ શા માટે? It is something unique. આ એક યુનિક છે. Maybe it is for pain, joy, pride, disappointment, loneliness. The Lord explained. તે કદાચ તેના દુખાવા માટે, આનંદ માટે, હતાશા માટે અને એકલતા માટે હોઈ શકે તેવું ભગવાને વર્ણન કર્યું. What a wonderful creation. શું એક અદ્ભુત સર્જન.